નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે તારીખ 3/12/2025 એટલે કે આજે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરવા માટેની શરૂઆત થઈ ગઈ છે। તો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો માહિતી મેળવતા પહેલાં તમે જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો વિડીયોમાં આપણે આગળ જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે। તો આપણે જોઈએ કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે। તો જેની અંદર પ્રથમ આધાર કાર્ડ, ફોટો અને સહી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 12ની માર્કશીટ, ગ્રેજ્યુએશનની માર્કશીટ જો તમે પીએસઆઈ માટે ફોર્મ ભરવાના હોય તો, અને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જે ચાલુ હોય તે આપવાનું છે। જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો જાતિનો દાખલો, અને નોન ક્રિમિનલ ફક્ત ઓબીસીના ઉમેદવારો માટે નોન ક્રિમિનલની જરૂર પડશે, અને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જો અનામત વર્ગના ઉમેદવારો માટે હોય છે। અને જો તમારી પાસે સ્પોર્ટનું સર્ટિફિકેટ હોય તો, અથવા એનસીસીનું સર્ટિફિકેટ હોય તો તમારે જે એડ કરવાનું હોય છે। આ બધા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે, અને ફોર્મ ભરવા જાઓ ત્યારે આ બધા ડોક્યુમેન્ટો લઈને જવાના છે। અને જો તમે અગાઉ ઓજસની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે આઈડી પાસવર્ડની પણ જરૂર પડશે। તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું। આમ તમને માહિતી ગમી તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો।